અને હવે વાત ગુજરાતની કે જ્યાં કાળઝાળ ગરમીની વચ્ચે આવતીકાલથી માવઠાની આગાહી કરવામાં આવી છે। આવતીકાલે કે 3જી તારીખથી 7 મે સુધી માવઠાની આગાહી કરવામાં આવી છે। આવતીકાલે કચ્છમાં ગાજવીજ સાથે છૂટોછવાયો વરસાદ પડશે। બનાસકાંઠા સાબરકાંઠામાં પણ ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે। તો સાથે જ 4 મેના રોજ પણ કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ છે, મહેસાણા છે, અરવલ્લી છે, મહીસાગર છે કે જ્યાં વરસાદી માહોલ જોવા મળશે, કમોસમી વરસાદ પડશે। આ ઉપરાંત દાહોદ, પંચમહાલ, વડોદરા, છોટાઉદેપુરમાં પણ માવઠાની આગાહી કરવામાં આવી છે। દીવ, ગીર સોમનાથ, અમરેલી અને ભાવનગરમાં પણ માવઠાની આગાહી કરવામાં આવી છે। તો સાથે સાથે 5 મેની વાત કરીએ કે જ્યાં કચ્છ અને બનાસકાંઠા તથા પાટણમાં તો માવઠું થશે જ, પણ સાથે સાબરકાંઠા, મહેસાણા છે, અરવલ્લી છે કે જ્યાં પણ કમોસમી વરસાદ પડશે। મહીસાગર, દાહોદ, પંચમહાલ, વડોદરામાં પણ માવઠાની આગાહી કરવામાં આવી છે। છોટાઉદેપુર, દીવ, અમરેલી, ભાવનગરમાં માવઠું થશે। ભરૂચ છે, નર્મદા છે, તાપી છે કે જ્યાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે। દાહોદ, પંચમહાલમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી। આ ઉપરાંત પોરબંદર છે, અમરેલી છે, ભાવનગર છે, ભરૂચ છે કે જ્યાં પણ કમોસમી વરસાદ થશે। નવસારી, દમણ અને દાદરાનગર હવેલીમાં પણ માવઠાની આગાહી કરવામાં આવી છે। આ બધી જગ્યા એવી છે કે જ્યાં 3, 4, 5, 6 અને 7 આમ 5 દિવસ માવઠાની આગાહી કરવામાં આવી છે। જ્યારે 7 મેના રોજ અમરેલી, ભાવનગર, ભરૂચમાં કમોસમી વરસાદ વરસશે। સુરત છે, તાપી છે, નવસારી છે, વલસાડ છે, ડાંગમાં માવઠાની આગાહી કરવામાં આવી છે। અને તારીખ પ્રમાણે અમે આપણે બતાવી રહ્યા છીએ કે ગુજરાતના કયા ભાગમાં કઈ તારીખે માવઠું થઈ શકે છે।